તો ગાઈસ એક અર્જન્ટ કામ આવી ગયું છે. મારા મમ્મીનો ફોન આવ્યો હતો. મમ્મીએ કીધું કે દુકાનેથી છે ને સોડા લઈને દઈ જા મોટીમાં. જે મારા મોટા મમ્મી છે ને એને ઉલટી જેવું થાય છે, એટલે મારા મમ્મીએ મને ફોન કરીને કીધું. તો હું અહીંથી ડાયરેક્ટ જાઉં છું દુકાને. જો આપણી ગાડી તૈયાર છે, હવે અહીંથી જાઉં છું દુકાને, બરોબર છે. ત્યાંથી સોડા લઈને ડાયરેક્ટ મારા મમ્મીને દેવા જવાની છે વાડીએ. સોડા લઈને નીકળી ગયો છું, બરોબર છે. સોડા લઈને નીકળી ગયો છું. હવે મારા મમ્મી આગળ જાઉં છું. રસ્તો ખરાબ છે થોડોક, એટલે વોઇસમાં પ્રોબ્લેમ પડતો હોય છે. જેમ કે આવી રીતે જે જોઈ શકો છો, ખરાબ રસ્તો છે, બરોબર છે. ત્યાં આગળ જાઉં છું, બરોબર છે. સોડા લાવવાની કીધી, આજે સોડા કીધી, 2-3 જલ્દી રાખી છે. રેડી, ત્યાં જ મળું છું. તો ગાઈસ મારા મોટા બાપુ આવી ગયા છે સોડા લેવા. ક્યાં છે મારા મમ્મી? ક્યાં છે? એ બાજુ છે. હાલો, કેટલી મોટી છે? હા. કોણ કોણ છે? 3 જણા જ છો? મારા મમ્મી આગળ છે કે પછી પાછળ છે? આગળ છે કે મારી મમ્મી પાછળ? ઓહો, હા જો આ દેખાઈશ, થોડાક દેખાઈશ. કપા વીણો આવ્યો છે. હા, હું કઈ થોડો કપા વીણવા આવ્યો. લોગ ઉતારું. જો મારા મમ્મી કપા વીણે છે ગાઈસ, બર્થડે ના દિવસે તેઓ, કેમ કે 2 દિવસ આવી છું. મારો ઉદય વિડીયો ઉતારવા આવ્યો છે. બોલો તો. મારો ઉદય વિડીયો ઉતારવા આવ્યો છે. હું કપાવી છું. દેખાડો તો. લાઈક કરો, શેર કરો. વાહ મમ્મી વાહ. આ રહ્યો, આવ્યો જો દે. દેખાડો તો હાથમાં. હું કહેતા હતા લાઈક કરો, શેર કરો. લાઈક કરો, શેર કરો, મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો. નથી એટલો જ વિનાનો ગાઈસ, આપણું કામ નહીં, આ આંબીનું કામ. આલ્યો બા લાવ જાવ તમે. અમને નડશે, અમને નડશે મમ્મી. ગાઈસ હવે હું જાઉં છું ઘરે, બરોબર છે. હવે આપણે આરામ કરવાનો ટાઈમ છે, બપોર પછી સૂઈ જવાનું છે, બરોબર છે. હા, હવે મમ્મીને કપા વીણવા દઈએ એટલે ડિસ્ટર્બ કરવાનું નથી થતા. આજે મારો મમ્મીનો બર્થડે છે, કેટલી વાર કેવો પણ હવે, બરોબર છે. તો હું ઘરે જઈને ઘડીક છે ને આરામ કરું છું. 1 વાગ્યાનો સમય થઈ ગયો છે, 5 વાગ્યા સુધી સૂઈ જવાનું છે. બાય બાય, ટાટા.